તો વાત હવે તાપીની કરીએ, જ્યાં તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે। ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારના માર્ગો પણ બંધ થયા છે। પંચાયત હસ્તકના લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પૂરના પાણી ફરી વળતા 44 જેટલા માર્ગો બંધ હાલતમાં છે। ડોલવણ તાલુકાના 36 ગ્રામીણ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ વાલોડના 4 જ્યારે વ્યારાના 3 અને સોનગઢનો 1 માર્ગ બંધ કરાયો છે। નદીઓમાં ભારે પાણીની આવક થતા વાહન વ્યવહાર ઠપ થયો છે। અંદાજિત સવારથી માંડીને અત્યાર સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે આપણા ડોલવણ તાલુકાનીમાંથી પસાર થતી જે નદીઓમાં છે પાણીની સપાટી ભયજનક લેવલ સુધી પહોંચવાની શક્યતાઓ છે। તંત્ર આખું એલર્ટ મોડમાં છે। તમામ તલાટીશ્રીઓને નીચાણવાળા વિસ્તારમાં ભરાય તેને સલામત સ્થળે ખસેડવા માટે મેસેજ આપી દેવામાં આવ્યો છે। ઓવરટેપિંગ જે રસ્તા છે તે પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટેની પણ જરૂરી સૂચના આપી દેવામાં આવી છે। મને મળતી માહિતી મુજબ હાલ 31 જેટલા રસ્તાઓમાંથી 26 જેટલા રસ્તાઓ તો ડોલવણ તાલુકાના ઓવરટોપિંગ થયેલા છે।